પાલનપુરના વ્યસ્ત એરોમા સર્કલ પાસે પવનચક્કીનું બોઇલર લઈ જઈ રહેલો ટર્બો ટ્રક જીવંત વીજ વાયરને અડકી જવાથી ભીષણ આગ લાગી હતી। આ અકસ્માતમાં ટ્રક ચાલકની ઈજા પહોંચી છે, જ્યારે વીજ કંપનીની ઘોર બેદરકારી સામે સ્થાનિક લોકોમાં ભારે રોષ ફેલાયો છે। બનાસકાંઠાના મુખ્ય મથક પાલનપુરમાંથી એક ચોંકાવનારો અકસ્માતના સમાચાર સામે આવ્યા છે। પાલનપુરના એરોમા સર્કલ પાસેથી પવનચક્કીનું ભારે ખમ બોઇલર ભરીને એક ટર્બો ટ્રક પસાર થઈ રહ્યો હતો। તે દરમિયાન રસ્તા પર લટકી રહેલા કે નીચા જીવંત વીજવાયર સાથે આ ટ્રક અડકી ગયો હતો। વીજવાયર અડકતાની સાથે જ ટ્રકમાં શોર્ટ સર્કિટ થઈ હતી અને જોતતામાં ટ્રકમાંથી આગના ભડકા અને ભારે ધુમાડા નીકળવા લાગ્યા હતા। આ દુર્ઘટનામાં વીજ કરંટ લાગવાથી ટર્બો ટ્રકના ચાલકને ઈજાઓ પહોંચી હતી। અચાનક સર્જાયેલા આ બનાવને પગલે એરોમા સર્કલ પાસે ભારે અફરાતફરી અને નાસભાગ મચી ગઈ હતી। ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખીને સ્થાનિક લોકો દ્વારા ત્વરિત ધોરણે 108 એમ્બ્યુલન્સ અને ફાયર ફાઇટરને જાણ કરવામાં આવી હતી। માહિતી મળતા જ 108ની ટીમ અને ફાયર ફાઇટરની ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી। ફાયર જવાનોએ ભારે જહેમત બાદ ટ્રકમાં લાગેલી આગ પર કાબૂ મેળવ્યો હતો। સદનસીબે સમયસર આગ પર કાબૂ આવી જતા મોટી હોનારત ટળી ગઈ હતી અને મોટી જાનહાનિ થતા અટકી ગઈ હતી। આ ઘટના બાદ સ્થાનિક લોકો અને વ્યાપારીઓમાં વીજ કંપનીની કામગીરી સામે ઉગ્ર આક્રોશ જોવા મળ્યો છે। સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે કે અગાઉ પણ વીજ કંપનીની આવી જ લાપરવાહીના કારણે એક ડ્રાઈવરે પોતાનો જીવ ગુમાવવો પડ્યો હતો। વારંવાર રજૂઆતો છતાં તંત્ર દ્વારા કોઈ સુધારો કરવામાં આવતો નથી અને જીવલેણ સ્થિતિ સર્જાતી રહે છે। હવે આ ગંભીર બાબતે વીજ કંપની સામે યોગ્ય તપાસ કરવામાં આવે અને જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી લોકમાંગ પ્રબળ બની છે। વિનોદ સુંદેશા, BK ન્યૂઝ ચેનલ, પાલનપુર।